પ્રેમ લગ્ન કર્યા હતા? હા અમારે લવ મેરેજ થયા છે ને એ લોકો ઘરની મરજી થી થયા છે. મારા સાસુ સસરા ને બધા એની સહેમત હતા ને થયા. હમ. હા એ લોકો ની મરજી થી થયા છે. હું મતલબ મારા તમે મમ્મી હારે ની ઘરે. હારે ભણતા હતા? હારે ભણતા હતા? ના ના હું જોબ કરતી હતી અને એમને ગાડી લઈને આવતા હતા. એવી રીતે અમારો કોન્ટેક્ટ થયો છે રાજકોટમાં. તો સાંભળો નવો સમાચાર. દલિતની દીકરીએ કર્યા છે આહીરના દીકરા સાથે લગ્ન અને અણબનાવના કારણે પ્રેમ સંબંધમાં પડ્યા છે મોટા તિરાડા. મિત્રો કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે આખું સાંભળો. મિત્રો આજે રાધિકાબેન જે છે તે મનસુખ રાઠોડ સાથે વાત કરે છે અને કીધું કે હું દલિતની દીકરી છું અને મેં કર્યા છે આહીરના દીકરા સાથે લગ્ન. આખું કોલ રેકોર્ડિંગ સાંભળો. હાલો. હા મનસુખભાઈ બોલો. હાજી હાજી. તમારું એક કામ હતું ભાઈ. કોણ બોલો છો? હું રાધિકાબેન બોલું છું રાજકોટ થી. રાજકોટ થી? હા બોલો. મારો ભાઈ છે ને એક સુરત ના જ્યોતિષ છે. સુરત થી એક સુરત માં એક આપડે બધી વિદ્યા કરે ને બધા જોવા વાળા. હા એમના જ્યોતિષ છે. મારે થોડીક પ્રોબ્લેમ મારા ઘરમાં ચાલી રહી હતી ને, તો મેં ઓલા ફોન માંથી જોઈને એમને ફોન કર્યો હતો. એટલે એમને મને એમ કીધું કે તમે અહીંયા આવો તો ભલે અને ત્યાંથી થાય છે એમ. એટલે હું પછી જઈ કોઈ એમ નહોતી. એટલે ભૂવો છે કે જ્યોતિષ છે કે કોણ છે? એ મને એમ લાગે છે એ છે ને મુસલમાન હોવો જોઈએ, મોમેડિયન કહેવાય ને. આ પીર નું કરે ને આપડે અમુક નથી થતા. હા એમને છે. એટલે પછી મને એમને કીધું કે તમારા ઘરવાળો ને તમારો ફોટો મેકલો કે, અને કે પછી કે હું તમને જવાબ દઉં. એટલે પછી નંબર એને દીધો, વોટ્સઅપ નંબર ની. એટલે પછી મેં એમાં મારે 2 જણાનો તમારા ઘરવાળાનો એનો ફોટો મોકલીને એટલે તમારે શું જોવડાવવાનો પ્રોબ્લેમ શું હતો? એ છે ને અમારે 2 જણાનો ઝઘડો હાલતો હતો બહુ જ. અને મારા ઘરવાળા લાપતા હતા, ઘરે આવતા જ નહોતા, વયા જતા હતા. એટલે મેં કે તમારા ઘરવાળા કે ઘરે આવી જશે કે એવું હું કરી દઉં ને કે તમને મેં કીને કોઈ દી ક્યાંય જશે જ નહીં કે. તમારા ઘરવાળાનું નામ શું છે? મારા ઘરવાળા નામ રણજીતભાઈ છે. રણજીતભાઈ બીજલભાઈ મૈયડ. મૈયડ. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? હું છે ને હું દલીલ ની દીકરી છું, વણકર જ્ઞાતિ ની. અને એમના આયર છે. અમારા લવ મેરેજ થયેલા છે. મતલબ તમે દલિત ની દીકરી છો ને આયર સાથે લગ્ન કર્યા છો? હા અમારા લવ મેરેજ થયેલા છે. ઓકે. એટલે મતલબ બેયને ભળતું નહોતું, એમાં માતાજીના દાણા જોડાવ્યા છે. હા એમના ઘરેથી વયા ગયા હતા. 10-15 દી લાપતા હતા. મેં ગુમસુદાની કમ્પ્લેન કરાવી હતી. બરાબર. વયું જવાનું કારણ શું હતું? પછી એમને બાપો એમ કીધું કે તમારા ઘરવાળા ઘરે પાછા આવી જાય કે બરાબર. એટલે મને કે પૈસા કે તમે નાખો. એટલે મારે તો સારું કરવું હતું. એટલે હું તો ગમે એ રીતે ગમે પગલું ભરવાની સારું થવું જોઈએ. 1 મિનિટ હું લખી લઉં. જરી. તમારું આખું નામ શું કીધું? રાધિકાબેન રણજીતભાઈ મૈયડ. રાધિકાબેન 1 મિનિટ. રાધિકાબેન રણજીતભાઈ. હા. જીતભાઈ મયડ. હા. મયડ. બરાબર છે. એટલે આ તમે દલિત ની દીકરી છો ને સામે આહિર આ જે છે આહિર છે? હા એ લોકો આહિર છે. ક્યાં આહિર? મછોયાર ક્યાં આહિર છે? મછોય આહિર છે. તો તમારા એની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા? હા અમારે લવ મેરેજ થયા છે ને એ લોકો ઘરની મરજી થી થયા છે. મારા સાસુ સસરા ને બધા એની સહેમત હતા ને થયા. હા એ લોકો ની મરજી થી થયા છે. હું મારા મમ્મી ની ઘરે. હારે ભણતા હતા? હારે ભણતા હતા? ના ના હું જોબ કરતી હતી અને એમને ગાડી લઈને આવતા હતા. એવી રીતે અમારો કોન્ટેક્ટ થયો છે રાજકોટમાં. ઠીક. હાલો. પછી 2 જણા પછી ભણતું બંધ થઈ ગયું. કેટલા સમય પછી ભણતું બંધ થયું હતું? એમાં સમય તો 11-12 વર્ષ મેરેજ ને થઈ ગયા છે. મારે 10 વર્ષનો દીકરો છે. બરાબર. તો અત્યારે તમારે 2 જણા હારે રહ્યો છો કે અલગ અલગ રહ્યો છો? ના ના અમે અલગ અલગ છીએ અત્યારે. કેમ? અમારે છે ને એમાં એવું છે મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે અને એટ્રોસિટી ની એફઆઈઆર મેં દર્જ કરાવી છે. મતલબ એની હારે ન ભળવાનું કારણ કે બેયને જુદું રહેવાનું કેમ? હવે કારણમાં એવું છે, આમાં બીજા લોકો ઘણા સામેલ થયા છે. મારા ઘરના ધંધો થોડોક સારો છે ને એટલે ઈ બાર ને બાર રાખતા ને એને જે કર્યું હોય મને કે વેકેશન કરી આવ્યું. એટલે હું મારા મમ્મી ની ઘરે વેકેશન કરવા ગઈ હતી.
અને પછી પાછી રિટર્ન આવી ને હમ એટલે બહુ મોટી પ્રોસેસ થઈ ગઈ છે અમારે તો. મતલબ હવે ગમતા નથી એવું અણગમો કે પછી માતાજીના હિસાબે કે એવું કઈ? ના એ ખબર નહીં એને શું કર્યું છે. ઘણા તો તમે કહો ને તમે કેમ કીધું, મેં તમારા વિડીયો સાંભળ્યા ને એટલે મેં તમને પછી ફોન કર્યો. એમ નહીં, મેં તમારે બે જણા મતલબ ઈ તમે એને ગમતા નથી એટલે જુદા રહ્યો છો કે બેયને અણ બનાવશે એનું બનવાનું કારણ શું એમ? અમારે અણબનાવ બનવાનું કારણ બીજા વ્યક્તિ છે અંદર, અને આ મારા ઘરના રહ્યા ને એ ઓમ એક દીકરાના બાપ છે પણ બુદ્ધિ અત્યારે ક્યાંક વહી ગઈ છે, ખબર નહીં 12 વર્ષ પછી. તમે કહો એમ. મતલબ તમારે એક દીકરો છે? હા, મારો દીકરો છે. મારા દીકરાનું નામ કૌશલ છે. બરાબર. હા, કાંઈ વાંધો નહીં. હવે આપણે જે કઈ આપડા જે જ્યોતિષકાર છે આપણે રાધિકાબેન રણજીતભાઈ મયડ, રહેવાનું હા. કઈ જગ્યાએ રાજકોટમાં? રાજકોટમાં અમે અત્યારે તો મારા મમ્મી તમારા જે આ રણજીતભાઈ વાળા મકાનનું સરનામું ઈ ક્યાં રહેતા એમ? આપણે નાણાવટી ચોક. નાણાવટી ચોક. હા, નાણાવટી ચોક રાજકોટ. આ 9 એવેન્યુ ફ્લેટ છે. હું નવા બન્યા છે હમણાં. રાજકોટ 9 હા, 9 એવેન્યુ. 9 એવન્યુ 9 એવન્યુ હા, ફ્લેટ. હા ફ્લેટ, અને બી વિંગ માં પેલા માળે 102 નંબર ફ્લેટ. ભલે વાંધો ના લો. હવે આપણે આ જે જ્યોતિષકાર નું નામ શું કીધું? એ બાપુ નામ મને નથી ખબર. હું તમને છે ને એનો નંબર નાખું, અને એને છે ને મેં ઓનલાઈન 7,000 રૂપિયા નાખ્યા હતા. કેટલા? ઓનલાઈન 7,000 રૂપિયા. હા, 7,000 રૂપિયા નાખ્યા. અને પછી એમને કહે કે હું રાતે વિધિ કરું ને એટલે કે તમે તમારા ઘરે બેસજો. ઈ કે મેં કીધું ભલે વાંધો નહીં. પછી મને કહે કે આમાં કે અમે તાંત્રિક વિદ્યા કરી ને એમાં એક વસ્તુ આવે કે કદાચ તમારી પાસે ત્યાં આવી કે તમે સૌ ત્યાં અમારી પાસે હોય, પછી એને જે બલી માંગે ને એ કે ઈ દેવાની. તમારે પાણી કે પ્રસાદી માંગે, પીરની સદ્દરય માંગે, ગમે એસી માંગીએ કે એમ. એટલે મેં તો વળી મારું સારું થવાનું એટલે હું તો આજ પાડું. મેં 7,000 રૂપિયા ઓનલાઈન નાખી દીધા. બરાબર. પછી હા, ઓનલાઈન કાગળ નાખ્યો એનો ફોટો છે? હા, હું હમણાં તમને છે ને ઘડી કરીને 5 થી 10 મિનિટમાં અંદરથી ગોતીને બધું નંબર અને ઈ ગૂગલ પે જે કરાવીને હું મેં તમને નાખીશ હમણાં. બરાબર. હવે ઈ બાપુ ક્યાંના હતા? સુરતના ક્યાંના હતા? સુરત નું એમાં એનું આખું એડ્રેસ હતું, પણ આમાં જો હોય તો ઠીક છે, નકર એમાં તમે નંબર ઉપરથી તમને એડ્રેસ મળી જાય છે. મતલબ આ વધારે છે ને વડોદરા બાજુ થાય છે, એટલે સુરતના હતા વડોદરાના ક્યાંના એમ? સુરતના જ હતા. સુરતના હતા. એને મને કીધું આ એડ્રેસ ને હું ભૂલી ગઈ છે અત્યારે, મારા પ્રોબ્લેમ બધી ચાલી રહી છે ને હા, એટલે એને લીધે મને એનું એડ્રેસ મગજમાં નથી રહ્યું. એમનો નંબર તો મારામાં છે જ તે કે એટલે 7,000 નાખ્યા. અને પછી રાતે એ જે વિધિ કરતા હતા ને એમાં એના પીરે હું કેટલા હજાર નું માંગ્યું ખબર છે? 45,000 રૂપિયા. હું માંગ્યું? 45,000 નો પાડો ચડાવવાનો તમારે કે. પાડો? હા, પાડો. ઈ કે પીર ને પાડો માંગ્યો છે એટલે પાડો ચડાવવાનો તમારે. હા, એટલે પછી મને તો ખોટું નથી કહેતી. અમુક વાર મને તો હારી બીક લાગી. મેં કીધું આમાં જ્યોતિષ ભુવાન જોતા હોય એ વાત છે, પણ આમાં પાડો 45,000. હવે મારી પાસે મનસુખભાઈ માંડ કરીને 7,000 ઘરનું હરખું કરવા હાટું એમાં નાખ્યા હતા. હવે ઘરમાં અમારે ખાવાના ઘટતા હું 45,000 હારીને ક્યાંથી દઉં? હા, તો મને કે નંબર ક્યાંથી લીધા? તમારા નંબર મેં યુટ્યુબ માંથી લીધા. ઠીક. હા, કાંઈ વાંધો નહીં. એ તમારા વિડીયો મેં ઘણા જોયા. ક્યાંના દીકરી છો? તમારું મૂળ, તમારા માવતરનું ગામ કયું છે? મારા માવતરનું ગામ મારા પિયર ભાવનગર છે. ભાવનગરમાં કઈ જગ્યાએ? ભાવનગર ફુલસરના નાકે ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ ની પાસે. ઠીક. કાંઈ વાંધો. અત્યારે રાજકોટ રહ્યો છો ભાવનગર? અત્યારે હું બે બાજુ બે પાડી કરું છું મનસુખભાઈ. ઠીક. કાંઈ વાંધો નહીં. ભલે. હા, તમે છે ને ભુવાના નંબર અને એને પૈસા નાખ્યા હોય એવું બધું મોકલો, પણ મોકલજો ગયેગા એટલે અમે પાછો ભુવાને ફોન કરી, કેમ કે પછી અમે ભૂલી જઈએ. અમારો ફોન ચાલુ હોય ને એટલે. ના, હું હમણાં જ નાખું. તમે 10 જ મિનિટ થાય ગોતીને તરત જ નાખું. તમે નંબર ને બે. આ તમારો ઓડિયો ચડાવવામાં તમારી મંજૂરી છે? હા, ના કાંઈ વાંધો નહીં. તમે ચડાવી દેજો. આ મારા જેવા ઘણા બચારા તકલીફમાં હશે ને આ લોકોને મદદ માંગવા જાય, એ લોકો લૂંટી લે છે લેડીઝ. પછી એમાં શું થાય કે બીજા વિઘ્ન સંતોષી માણસો એક બેન નું કઈ કામ થયું નથી, બેન નું આમ નથી, એવા બધા લફડા ઉભા થાય. એની કરતા તમને પૂછીને આ બધું કામ કરીશી, કેમ કે પછી કાલે હું જે વિઘ્ન સંતોષી માણસો તમને ફોન કરશે, બેન તમે કઈ મદદ કરી મનસુખભાઈ, તમને કઈ ઓલું કરી દીધું, મનસુખભાઈ ખોટો માણસ છે. આવા બધા અત્યારે અમારી ઉપર ખોટા પિક્ચરો હાલે છે.
કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, વિશ્વાસ તમારે મેં વિડીયો જોયો મને તમારા ઉપર વિશ્વાસ હોય તો જ મેં ફોન કર્યો હોય ને. ભલે ભલે બેન, હાલો કાંઈ વાંધો નહીં, તમને યા, મોકલી યા. દો. તમારો ફોટો મોકલો અને ઓલા હા. ભુવાનો ફોટો મોકલો હો. યા ભલે યા. ભલે. હાલો. હા, ઈ જો કઈક માલ સામાન વાળો છે એમ કે. ના એમને જ છે મનસુખભાઈ, ઈ જ છે. એમને પૈસા મેં નાખ્યા ને, હા ઈ જ ભાઈ છે. ઈ હિન્દીમાં વાત કરે છે. હા, હિન્દીમાં વાત કરે છે. હા ઈ જ છે. એને મેં પૈસા નાખ્યા. મેં તમારો ફોટો નાખ્યો ને નંબર નો, એમાં એને મેન નું નાખ્યું મેં. એમાં ઉપર નંબર જે ઓલા ઉપર લખેલા રહે ઈ ને. હા ઈ જ છે. ઈ જ્યોતિષ પોતે જ છે. હા ઈ જ છે. પોતે પૈસા એને જ લીધા છે ને એને જ નાખ્યા છે મેં. અને ઈ એમ કહે છે મારા ગુરુ નો બીજો નંબર છે. એટલે મને કહે તો મેં કીધું મેકલવામાં, મેં કીધું તમારા ગુરુ નો બીજો નંબર હોય તો. હા પૈસા તો મેં એમને જ નખાવ્યા છે. ઈ કેવું, ઈ એને જ વાત કરી હતી, વિધિ એને જ કરી છે. ઠીક. હા 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 તો તમે એને છે ને મારા 7,000 રૂપિયા લઈ વયા ગયા છે. હા. યા. हेलो, જય માતાજી. कौन? આપણે જ્યોતિષ બાપુ બોલો? नहीं, તો सामग्री वाले बोल रहे हैं। નહીં. હાલો, हाँ, આપણે બાપુ ત્યાં જોવડાવવા આવ્યા હતા ને, ઈ બાપુના નંબર અમને આપ્યા હતા. नहीं, हमारा तो नहीं है। हमारे तो सामग्री सप्लाई होती है। कोई भी ज्योतिष की सामग्री चाहिए तो मिल जाएगी आपको। હા, તો એના જ નંબર આપ્યા હતા, તમારો નંબર. हाँ, तो हम सामान बेचते हैं, कुछ भी सामान चाहिए तो मिल जाएगा। હા, આ નંબર તો કેમ છે, વાંધો ના આવે. ज्योतिषों को कांटेक्ट करा देंगे, कोई भी सूरत का ज्योतिष चाहिए तो। હા, તો उसके लिए ફોન અમે સુરતમાં જ કર્યું હતું, પછી આ નંબર આપ્યા હતા એટલે આ તમારા નંબર હતા. આમાં ગૂગલ પે થી પૈસા નાખ્યા હતા ઓલા પૂજા પાઠના. नहीं, वो तो कोई सामान के पैसे डालता है तो हम सामान देते हैं। હા, તો આ आपको कुछ भी चाहिए तो हम भेज देंगे। आपको स्टोन चाहिए या सामग्री चाहिए कोई भी तो मिल जाएगा हमारे पास से। और ज्योतिष चाहिए तो सर्च कर लो, अब सूरत का कोई भी ज्योतिष चाहिए तो उनके यहाँ भेज देंगे। જો જ્યોતિષ વાળા બાપુ છે ને એને તમે આ નંબર આપ્યા હતા કે આમાં ફોન કરજો. नहीं, हमें तो तब आता है जब कोई पेमेंट डालता है कि भाई हाँ सामग्री देनी है, इतने का भेजना है, तो हमारा नंबर जाता है। સારું. वो लोग आते हैं दुकान पे कि आप पैसे आ गए, सामान दे दो हमारा, ऐसा रहता है। ઠીક છે. हेलो, હાલો, ક્યાં ભાઈ ક્યાં છે? કયા ભાઈ? આ આપડા જ્યોતિષ નું કામ કરે ને ઈ. જ્યોતિષનું કામ સાહેબ રોંગ નંબર લાગ્યો લાગે છે, કારણ કે આ સાગર પૂજા ભંડારમાંથી વાત કરું છું મેં. પણ બેન એમાં એવું છે કે અમારા બેને જે જોડાવ્યું ને ઈ આ નંબર પાસે જોડાવ્યું હતું ને વિધિ આમાંથી જ કરી છે. અચ્છા, બેને વિધિ કરી છે એટલે રાધિકા બેન રણજીતભાઈ મેયડ એને તમારે ત્યાં જોવડાવ્યું છે અને નંબર તમારા આપ્યા એટલે અમારે એને એવું થયું એટલે તમને એટલે તમારો નંબર હતો એટલે બીજી વાર ફોન કર્યો. ના પણ એમાં એવું છે ભાઈ કે અહીંયા છે ને અમે લોકો આપણે જે કંકુ, દોરો, ધાગા જે કઈ જોઈતું હોય ને સામાન, એની શોપ છે આ. વાત સાચી છે, પણ જે જ્યોતિષ નું કામ કર્યું ને ઈ આ નંબર માં પૈસા નાખ્યા છે. જ્યોતિષ જ આ નંબર વાળા ભાઈએ કરી દીધું છે. આ નંબર માં પૈસા નાખ્યા એનો સ્ક્રીનશોટ પણ અમારી પાસે છે. બસ સ્ક્રીનશોટ તમારી પાસે હશે, 100%ની વાત છે ભાઈ મારા. બટ કેવું કે મને કોઈ ઓર્ડર આપે કે બેન તમે આટલો આટલો સામાન મોકલજો, 5 નારિયેળ છે, 1 દૂધની થેલી છે, પછી એવું નથી બેન, આ જે નંબર છે ને ઈ ભાઈએ ખુદે જ્યોતિષ જોયો છે. તમે આ નંબર રહ્યા ને એને ઈ ભાઈને ફોન આપો, તમે આપો એમને ફોન. અચ્છા, કારણ કે અમારે ત્યાં તો 3-4 જણા કામ પણ કરે છે, એટલે તમારે કોની જોડે વાત કરી છે કોને તો મને ખ્યાલ આવે. નંબર વાળા ભાઈ જે છે ને એની હારે જ વાત થઈ છે અને એને જ અમારા રાધિકા બેન નો જોશ જોયેલો છે. અચ્છા, એટલે મતલબ એમ કહું છું કે એને જ બધી આ વિધિ જેને કરી દીધી છે. અચ્છા, વિધિ એમે આ નંબર જેમનો છે એને કરી દીધી, એને જ કરી દીધી છે એમ કહું છું. અને પૈસા આ નંબર ઉપર જ નાખ્યા છે ગૂગલ પે થી.
શક્યતા ભાઈ મળે નહીં. હા, તમારે કોઈ જ્યોતિષના હસ્તક કઈ કામ હોય તો કીધું હશે કે ભાઈ આ ભાઈ આ જગ્યા પર તમે જાઓ. જ્યોતિષ નું કોઈ નામ જ નથી દીધું તો એનું નામ ન હોય. આ નંબર ઉપર જે ફોન કર્યો છે ને એમને જ આ કામ કર્યું છે. બરાબર છે. હા એમ છે. કે હવે હું અહીંયા તો મારે 3-4 છોકરાઓ કામ કરે છે, કોને આપું ફોન? આ નંબર જેને હોય એને જ આપો ને. કામ કરે છે સાગર છે. આ જે નંબર જે છે ને એ ભાઈ કંપનીનો છે, જે અમારી કંપની છે સાગર પૂજા ભંડાર, આ નંબર એનો છે. બેન વાત સાચી છે. તો ઈ સાગર પૂજા ભંડાર માંથી હમણાં ઈ ભાઈ આગળ હમણાં જ વાત કરી ને પછી હા, તો એટલે જ મેં કીધું ને કે કોની હારે તમે વાત કરેલી, કારણ કે અહીંયા બહુ બધા લોકો છે. તમને ફોન કોણે આપ્યો? હિન્દીમાં બોલે છે ભાઈ, ફોન કોણે આપ્યો તમને? અહીંયા અમારે 3 જણા છે, હિન્દીમાં જ વાત કરે છે. બેન આ તમારું જે કઈ કામ છે ને ઈ ખોટું કામ છે કે તમે આ એક ચીટિંગ નું જ કામ આલી રહ્યું છે. કેમ કે તમે અડલી બદલી વાત કરી નાખો છો. આમાં પૈસા નાખ્યા છે રાધિકા બેન નું તમારે, તો પછી તમે ગૂગલ પે થી પૈસા લીધા તો તમે કેવી રીતે લીધા છે? સામાન નો ઓર્ડર હોય. હવે તમને હું વાત કરું, નથી જ્યોતિષ ના પૈસા નાખ્યા, સામાન નો નથી નાખ્યા. બરાબર, તમે એવું કહો છો જ્યોતિષ ના પૈસા નાખ્યા? તમારી પાસે પુરાવા છે ને હું તમારી વાત કરું છું. પુરાવા વગરની વાત નથી કરતો બેન. બરાબર છે ભાઈ, પણ હું શું તમને સમજાવું? આ નંબર ઉપર ગૂગલ પે નાખ્યો છે એટલે મતલબ તમે એક આમ 4-5 માણસો નું નામ દઈ દો એટલે તમે એક માણસ વ્યક્તિગત હાથમાં ન આવે એટલે એનો કોઈ મિનિંગ થોડો રહ્યો. અરે એવું ના હોય ભાઈ, આ તમે રોંગ વાત કરો છો. હું જે તમને સમજાવું છું ને એ સમજો. હું સમજુ છું એટલે જ બેન તમને કહું છું કે તમે આજે તમારે કઈ તમારા ઘરે પૂજા છે, બરાબર, કથા છે, સત્યનારાયણ ભગવાનની કથા, માલ નથી લીધો, સામાન નથી લીધો. આ નંબર માંથી જ્યોતિષે જોશ જોઈ દીધો અને એને કીધું કે આ બધું કરી દેશું અને 45,000 નો પાડો ચડાવવાની વાત કરી છે. ઈ બધું પુરાવો છે. પછી એને અહીંયા આમાંથી 7,000 રૂપિયા જ્યોતિષ ના આપ્યા છે અને પૂજા તમે માલ વેચો છો, ભલે વેચો, માલ નો વાંધો નથી ને. અચ્છા, હા એવું છે. એવું બની શકે કે અહીંથી કોઈ છોકરાએ કોઈ જ્યોતિષ જોડે વાત કરાવડાવી હોય, એવું પોસિબલ બને? કોઈની જોડે કોઈ જ્યોતિષ જોડે વાત કરી તો જ્યોતિષ જોડે તમારું કામ વાત કરાવી છે? તમારો માલ વેચવાથી જ મતલબ રખાય ને. હા, તમે જ્યોતિષારે વાત કરાવો ને એવું કરો તો મતલબ તમે ન્યા કણે જ્યોતિષી ભેગા રાખ્યા તો વાત કરાવો છો તમે. કોની હારે વાત કરાવો છો? કેટલા જ્યોતિષ રાખ્યા તમે? એના નામ બોલો છો ને. તમારી કંપનીમાં કોના જ્યોતિષ છે? તમારી આ કંપની અંદર જ્યોતિષ કામ કરે છે? જ્યોતિષ કામ નહીં કરે ભાઈ. અમારે કેવું હોય, તમે આજે કઈ વસ્તુ લેવી હોય ને એટલે તમે અહીંયા ઓર્ડર આપો. વસ્તુને ભૂલી જાવ, તમે વસ્તુને ભૂલી જાવ. તમારે ત્યાં જ્યોતિષ કામમાં કેટલા જણા કામ કરે છે એના નામ બોલો એટલે હમણાં અમારે તો બહુ બધા જ્યોતિષો કામ કરે છે અમારી જોડે. તમને યાદ હોય એટલાના નામ બોલો. રાજયોગી જ્યોતિષ છે, પછી મહાકાલી જ્યોતિષ છે, ભદ્રકાલી જ્યોતિષ છે, ભવાની જ્યોતિષ છે, શ્રીનાથજી જ્યોતિષ છે, બહુ બધા જ્યોતિષ છે. તો આ જે જ્યોતિષ છે એમાંથી આ નંબર કેમ આવ્યા કે તમે આ નંબર એ ક્યાં જ્યોતિષ ના આપેલા છે? આ નંબર તો કોઈ જ્યોતિષ ને લગભગ આપેલો નથી. તો પછી બેન એને જ્યોતિષકારમાં 7,000 રૂપિયા તમારા આ નંબર ઉપર ગૂગલ પે થયા છે. જ્યોતિષ નું નામ તો તમને એક વાત છે ભાઈ, આજે હું તમને તમારા ખાતામાં 7,000 નાખો, તમે નાખવાના નથી. અરે પણ જ્યોતિષ જોશ જોયો છે ને બેન, એનો પુરાવો છે મારી પાસે. એ તો તમારો. અરે મારા ભાઈ, તમે સમજતા જ નથી મારો કહેવાનો. તમારે આ જે દુકાન નું નામ શું છે તમારું? સાગર પૂજા ભંડાર. સાગર પૂજા ભંડાર. અને કઈ જગ્યાએ સુરતમાં છે? સુરતમાં છે મોરાબાગર. હે? મોરાબાગર. મોરાબાગર. હે? હાલો. હા બોલો બોલો. હા, મોરાબાગર. હવે તમારું નામ શું છે? મારું નામ વિનીતા. હે? વિનીતા બેન. આપણે આમાં નોકરી કરો છો કે તમારું પોતાનું છે? જોબ હોય ભાઈ અમારી. બરાબર, તમારી જોબ છે. તો આ નંબર રહ્યો ઈ નંબર કંપનીનો છે. કંપનીના માલિક નું નામ શું છે? કંપનીના માલિક નું નામ તો બહુ બધા 3-4 પ્રોપરાઇટર છે આમાં તો, કારણ કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ધંધો કરતા હોય. આ નંબર રહ્યો, આ નંબર કંપનીનો છે તો ઈ આપણે અલગ અલગ ન જવા દો. કંપનીનું નામ એટલે આ જ નામથી હોય, સાગર પૂજા ભંડાર. તો સાગર પૂજા ભંડાર ની અંદર આવું કામ કરો છો? આવું કામ એટલે કેવું કામ ભાઈ કરીએ છીએ? પૈસા પડાવવાનું કે જ્યોતિષના નામે પૈસા લઈ લ્યો છો એવું? આવું તમે કહો છો ને. તમને એક વાત તમે સમજો, તમે મારું નામ પૂછ્યું ને, એક મિનિટ ભાઈ, પેલા હું તમને જે પૂછું ને, મને તમે મને પૂછ્યું, મેં જવાબ આપ્યો ને તમને. તો હું એમ કહું છું હવે હું પૂછ્યો જવાબ બી તમારે આપવો પડશે ને મને. હા તો આપું છું ને. હા, તમે મને ફક્ત જ્યોતિષ નું નામ કહો એટલે હું તમારી વાત એ જ્યોતિષ જોડે કરાવી. સિમ્પલ સોબર લોજિક. તમને કહું છું કે રાધિકા બેન નો જોશ કોને જોયો તો?
તમે આજે મારા ખાતામાં પૈસા નાખ્યા હોય તો તમે મને નામ તો આ પૂછો ને ખાતામાંથી ભાઈ. જ કીધું છે એટલે તમને કહું છું કે આ નંબર ઉપરથી તમે અટણજી તમે 3 જણે અલગ અલગ વાત કરી એટલે તમે ફોન કરો એટલે તરત જ માણસ બદલી જાય છે. આવું કેવી રીતે બને? તો તમારે હમણાં જો તમારી અગાઉની યારે વાત કરી હિન્દી ભાષામાં વાત કરી એટલે તમે 3-4 જણા અલગ અલગ ભાષામાં વાત કરો છો ને અલગ અલગ એટલે મતલબ તમારું ચીટિંગ છે આ. તમને એવું લાગે છે ભાઈ, એવું હોતું નથી. લાવો તું જ છે. તમને પોતાને ખબર નથી કે કયા જ્યોતિષભાઈ તમે કામ મને કરાવડાવો આખી છો. વાતો જમતા નથી બેન. આ નંબર ઉપરથી તમે જ્યોતિષ તમે આખું એક તમારી ટુકડી રાખી છે એટલે તમે અલગ અલગ ફરી જાવ છો બધાય. અચ્છા, હવે તમે મને એમ કહો કે ટુકડી રાખી, આ બધી વાત તો મારા ઉપરથી પરે જાય છે. તમારે શું કરવાનું છે? તમે ફોન કરીને વારે વારે ડિસ્ટર્બ કરો છો તો? રાધિકાબેન રણજીતભાઈ મયડ, નાણાવટી ચોક, રાજકોટ માંથી, એવન્યુ પાર્ક માંથી, સુરત થી તમારું આ નંબર ઉપર એને ગૂગલ પે કર્યું. આ નંબર તમારી જાહેરાત છે. આ નંબર ઉપર તમારી જાહેરાત આવે છે. અમારી જાહેરાત આની આવે છે? હા, તો પછી તો આવે છે તો તમે કોઈ નામ ઠામ વગરની જાહેરાત કેવી રીતે આપો? તમે તો બધા ફરતા તો ફરતા મેં તો તમને કીધું ને કે સાગર પૂજા ભંડારના નામથી બોર્ડ બી લાગેલું છે ભાઈ મારા. અમારે બોર્ડ લાગેલું છે પણ તો પૈસા નાખેલા છે. જ્યોતિષ કામ કરો છો તો તમે તો કોની પાસે કરાવો એનું નક્કી નહીં. તમે કોની પાસે કરાવડાવી નાખો કામ એનું નક્કી નથી. ઈ તો અટણ 2 જણા જુદા થઈ ગયા. એને 7,000 રૂપિયા તમે પૂજાના લઈ લીધા, જ્યોતિષના લઈ લીધા. તો પૂજા તો કરી અમારે ત્યાં કેવું હોય છે, હું તમને કહું, અમારે ત્યાં સામાન લેવા આવે ને એટલે એ લોકો હું સામાન બારામાં વાત ન કરો, જ્યોતિષ બારાની જ વાત છે. સામાન ને ભૂલી જાઓ. પણ તમે જે જ્યોતિષ ને દેખાડ્યું હશે, તમે એને પૂછ્યું તો 7,000 રૂપિયા નાખો આ તમે. નંબર ઉપરથી ને જોશ જોઈ દીધો છે. રાધિકાબેન જે છે એનું રેકોર્ડિંગ છે મારી પાસે, એના પુરાવા છે. તમે પૈસા 7,000 રૂપિયા નાખ્યા, એના ગૂગલ પે નંબર છે ને એનું બધું મારી પાસે છે. તમારી પાસે બધું છે, બરાબર છે. રાધિકાબેન નું બધું છે. રાધિકાબેન ને પૂછો તમે કે બેન તે કોને પૈસા આપેલા, નામ તો પૂછ્યું હશે ને. ચાલુ રાખો, ઓનલાઈન માં લઈ લે કોન્ફરન્સમાં. તો મારા વાલા મિત્રો, તમે જે આખું રાધિકાબેન નું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, એ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો આવા જ બીજા તમારે કોલ રેકોર્ડિંગ સાંભળવો હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. પણ મિત્રો આમાં એવું બન્યું છે, આજે દલિત સમાજની જે દીકરી જે છે રાધિકાબેન, તેણે આહિર સમાજના દીકરા સાથે લગ્ન કર્યા છે અને એમાંય તે પછી એને અણબનાવના કારણે પ્રેમ સંબંધમાં બધી તિરાડું પડે છે અને એવી બધી વાત કરે છે મનસુખ રાઠોડ સાથે.